હનીમેનિયન મેડિસિન છે અને માસ્ટર હનીમેને આ દવાનો ખૂબ ઉપયોગ કરેલો છે, સ્પેશિયલી કોલેરાના કેસીસની અંદર. અને કોલેરાના કેસીસની અંદર એમણે ઉપયોગ કર્યો, એના પછી એવું થઈ ગયું કે વેરેટ્રમ ઇઝ મેડિસિન ફોર કોલેરા. તો જોઈએ આજે કે વેરેટ્રમ આલ્બમ ક્યારે અપાય. તમારી પાસે ક્લિનિકની અંદર પેશન્ટ આવે, તમે એનું કેસ ટેકિંગ કરો અને તમને કયા કયા ઇન્ડિકેશન મળે એના પછી વેરેટ્રમ આલ્બમ વિચારી શકાય. વેરેટ્રમ આલ્બમનું પેશન્ટ હોય તો એ કયા કયા સિમ્ટમ બોલે, આજના લેક્ચર પછી તમને વેરેટ્રમ આલ્બમ આપતા આવડી જવી જોઈએ, તો આપણો લેક્ચર વસૂલ થયો ગણાય. બાકી આ સિમ્ટમ બધા જ ચોપડીઓની અંદર લખેલા છે. તમારી પાસે મારા કરતાં વધારે મટીરિયા મેડિકાની ચોપડીઓ હશે, અને હવે તો ઓનલાઈનનો જમાનો છે, આની અંદર બધું જ છે. તમને બધી પીડીએફો તમને મળી રહે છે, અને એની અંદર આના કરતાં વધારે સિમ્ટમ્સ આપેલા છે. તો એ તો તમને આવડે જ છે એ બધું. પણ પ્રેક્ટિકલ મટીરિયા મેડિકા એટલે શું કે આપણે શીખવાનું છે કે પેશન્ટની અંદર ક્યારે આપવાની વેરેટ્રમ આલ્બમ, કયા સિમ્ટમ લઈને આવે તો વેરેટ્રમ આલ્બમ આપવાની, કઈ રીતે વેરેટ્રમ આલ્બમ વિચારવાની, કઈ કન્ડિશનની અંદર ક્યારે અને કેવી રીતે વેરેટ્રમ આલ્બમ વિચારી શકાય, એ આપણે શીખવાનું છે. બરોબર? તો આપણે જે પદ્ધતિથી મટીરિયા મેડિકા ભણી રહ્યા છીએ કે પહેલે આપણે એનું કોમન સ્ટેટ જોઈ લઈએ છીએ કે હાઈલી પીક્યુઆરએસ સિમ્ટમ અને એવા સિમ્ટમ કે જે મોટા ભાગના પેશન્ટ્સની અંદર જોવા મળે, જે સ્ટેટના સિમ્ટમ હોય. વેરેટ્રમ સ્ટેટની અંદર જે સિમ્ટમ આવે એ સિમ્ટમ આપણે પહેલે જોઈએ છીએ. એના પછી આપણે જોઈશું રેર સિમ્ટમ્સ, રેર ઇન્ડિકેશન. એ મળે એટલે વેરેટ્રમ કન્ફર્મ. ખ્યાલ આવે છે? એના સાથે આપણે જોઈશું જનરલ એપેટાઇટ, થર્સ્ટ, સ્ટૂલ, યુરિન, મેન્સિસ, એના સિમ્ટમ જે તમને દરેક પેશન્ટમાં મળી શકે. ઇન્ડિકેશન ક્યાંથી પકડવાના હોય તો ઇન્ડિકેશન પકડવા માટેનો પહેલો સોર્સ છે પેથોલોજી ઇટસેલ્ફ. પેથોલોજી ખુદ એક ઇન્ડિકેશન છે. અમુક પ્રકારની પેથોલોજી અમુક પ્રકારની મેડિસિન જ કવર કરતી હોય. સેકન્ડ એને કહેવાય ફિઝિકલ પર્ટિક્યુલર. સેકન્ડ સોર્સ છે જનરલ્સ, ભૂખ, તરસ, ઝાડા, પેશાબ, ઊંઘ. અને થર્ડ સોર્સ છે મેન્ટલ્સ. આ ત્રણમાંથી તમને કોઈ પણ જગ્યાએથી ઇન્ડિકેશન મળી શકે. તો આપણે પહેલે જોઈશું જનરલ્સ, એના પછી જોઈશું પર્ટિક્યુલર અને એના પછી જોઈશું મેન્ટલ. કારણ કે મેન્ટલ સિમ્ટમ્સને ઇન્ટરપ્રિટ કરવા પડે, મેન્ટલ સિમ્ટમ કઢાવવા અઘરા છે. પેશન્ટ જલ્દી મેન્ટલ સિમ્ટમ ના પણ આપે અને ખોટા મેન્ટલ સિમ્ટમ તમે લઈ લો તો ખોટી મેડિસિન સુધી પહોંચો. એના માટે ક્લિયર? તો વેરેટ્રમ આલ્બમ કેવું પેશન્ટ હોય? પહેલું ચીલી પેશન્ટ. વેરેટ્રમ આલ્બમ ચીલી પેશન્ટ છે એટલે શિયાળામાં એની તકલીફો વધી જાય. એને શિયાળો ના ગમે, એને ઠંડક ના ગમે, એને કોલ્ડનેસ ના ગમે. બરોબર? ઉનાળો ગમે, હીટ ગમે, તાપ ગમે. થર્સ્ટી છે, એક્સ્ટ્રીમ થર્સ્ટી પેશન્ટ. તરસ એની ખૂબ જ વધારે છે. હવે અહીંયા તમે થોડું વિચારી શકો કે પેશન્ટ તમારી સામે એવું છે જે એક્સ્ટ્રીમ થર્સ્ટલેસ છે, અને જો ટોટાલિટીની અંદર વેરેટ્રમ આવી રહી છે તો વેરેટ્રમ આપતા પહેલા વિચાર કરવાનો. ખ્યાલ આવે છે? કારણ કે વેરેટ્રમ એક્સ્ટ્રીમ થર્સ્ટી છે. જો ખાલી થર્સ્ટી કે થોડી થર્સ્ટી મેડિસિન હોય અને એની સામે થર્સ્ટલેસ ટોટાલિટી મળી રહી છે તો આપણે આપી શકીએ. વી કેન અવોઇડ વન સિમ્ટમ. પણ જ્યારે એક્સ્ટ્રીમ થર્સ્ટી મેડિસિનની સામે ટોટાલિટીમાં એક્સ્ટ્રીમ થર્સ્ટલેસ મળી રહ્યું છે તો આપતા પહેલા એકવાર વિચાર જરૂર કરવાનો કે હું ક્યાંય ચૂકી નથી જતો ને, ક્યાંય કોઈ બીજી મેડિસિન ટોટાલિટીમાં આવી રહી છે જે નજીક છે. એના પછી છે લેફ્ટ સાઇડેડ. એટલે વેરેટ્રમની વધારે પડતી એક્શન લેફ્ટ સાઇડેડ છે. એટલે લેફ્ટ સાઇડની તકલીફ વધારે હોય, લેફ્ટ સાઇડ તકલીફ પહેલા ચાલુ થાય, લેફ્ટ સાઇડથી ચાલુ થઈને રાઈટ સાઇડ જાય, પહેલે લેફ્ટ સાઇડ થાય. જરૂરી નથી કે માત્ર લેફ્ટ સાઇડ હોય. જો સિમ્ટમ ઇન્ડિકેશન મળે છે લેફ્ટ સાઇડ ટુ રાઈટ સાઇડ ઓર લેફ્ટ સાઇડેડ તો તમે ઇન્ડિકેશન લઈ શકો છો. પણ એવું નહીં કરવાનું કે આમાં કમ્પ્લેન રાઈટ સાઇડેડ છે તો વેરેટ્રમ નહીં આપવાની. નેવર. વેરેટ્રમ જો ટોટાલિટી આપતી હોય તો આપી શકાય, પણ જો લેફ્ટ સાઇડેડ ઇન્ડિકેશન મળે છે તો એ થપ્પો મરાઈ ગયો કે વેરેટ્રમ જ છે. ક્લિયર? એના પછી છે મેડિસિન વધારે પડતી ક્યાં યુઝ થશે તો ચિલ્ડ્રન્સની અંદર અને ઓલ્ડ એજની અંદર. તો એનો મતલબ એવો નથી કે યંગ એજની અંદર યુઝ નહીં થાય. વધારે પડતા વેરેટ્રમના કેસીસ તમને ચિલ્ડ્રન અને ઓલ્ડ એજ એટલે કે એકદમ ઓલ્ડ પીપલની અંદર જોવા મળશે. પછી આઈસી કોલ્ડનેસ ઇઝ કી નોટ ફોર વેરેટ્રમ આલ્બમ.
icy coldness. Sensation as cold water running in veins. પેશન્ટને એવું લાગે કે મારી નસોની અંદર ઠંડુ પાણી કે ઠંડુ લોહી ફરી રહ્યું છે. આઈસી કોલ્ડનેસ. પછી કોલ્ડનેસ ઓફ ફોરહેડ હોય, કોલ્ડનેસ ઓફ ફેસ હોય, કોલ્ડનેસ ઓફ એક્સ્ટ્રીમિટીઝ હોય, કોલ્ડનેસ ઓફ એબડોમેન હોય, કોલ્ડનેસ ઓફ બેક હોય, કોલ્ડનેસ ઓફ વર્ટેબ્રા હોય કે કોલ્ડનેસ ઓફ સ્ટમક હોય, કોલ્ડનેસ ઓફ જનાઇટલ્સ હોય, એનીથિંગ. કોલ્ડનેસ ક્યાંય પણ હોઈ શકે. પણ આઈસી કોલ્ડનેસ ઇઝ કી નોટ ફોર વેરેટ્રમ આલ્બમ. એને એવું લાગે કે મારી નસોની અંદર ઠંડુ પાણી કે ઠંડુ લોહી ફરી રહ્યું છે. ધેન સેકન્ડ કી નોટ ઇઝ પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ. પ્રોફ્યુઝનેસ, એકદમ એક્સેસિવ ડિસ્ચાર્જ. હવે પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ એટલે બધાને ખબર છે વેરેટ્રમ મેડિસિન ફોર પ્રોફ્યુઝનેસ. કઈ કન્ડિશનમાં વપરાય? ઝાડા ઉલટીમાં, કોલેરાની અંદર. તો કોલેરા કે ઝાડા ઉલટી વેરેટ્રમ આલ્બમના કેવા હોય? પ્રોફ્યુઝ. મતલબ ઝાડા પણ પ્રોફ્યુઝ હોય, ઉલટી પણ પ્રોફ્યુઝ હોય. એવી રીતે આ પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ આખી મેડિસિનમાં રન થશે. હવે જો વેરેટ્રમ આલ્બમ તમને જો ટોટાલિટીમાં આવી રહી છે તો પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ મળવા જોઈએ. એ પછી મેન્સીસ પણ પ્રોફ્યુઝ હોઈ શકે છે. જો પેશન્ટ ઓલ્ડ એજનું છે, સીઓપીડીનું પેશન્ટ હોય તો કઈ પેથોલોજી છે જેમાં એક્સેસિવ મ્યુકસ નીકળે? બ્રોન્કાઇટિસ. હા, બ્રોન્કાઇટિસમાં એક્સ્ટ્રીમ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નીકળે છે મ્યુકસ બ્રોન્કાઇટિસની અંદર. તો ન્યુમોનિયા ઇઝ પેથોલોજી ને એમાં નીકળે પણ ને ના પણ નીકળે. સીઓપીડી ની અંદર શું થાય? કઈ કઈ પેથોલોજી હોય? ડિસ્ટ્રક્શન ઓફ અલ્વેઓલાઈ થઈ જાય. પછી શું થાય? યસ, બ્રોન્કિએક્ટેસિસ. એની અંદર લાર્જ સ્પુટમ નીકળે. પેશન્ટ કિલોના ભાવની અંદર સ્પુટમ બહાર કાઢે. અને ઓલ્ડ એજ મળે, ઓલ્ડ એજમાં જ મોટા ભાગે એ ડિસીઝ થાય. વેરેટ્રમ આલ્બમ ઇઝ ઓલ્સો મેડિસિન ફોર પ્રીમેચ્યોર ઓલ્ડ. ખ્યાલ આવે છે? તો આ પેથોલોજી છે જેની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પુષ્કળ ગળફો નીકળી રહ્યો છે. ખ્યાલ આવે છે? અને ઓલ્ડ એજ છે, મતલબ બે ઇન્ડિકેશન મળ્યા તમને એ પેથોલોજીની અંદર. હવે પેશન્ટ ચીલી છે અને થસ્ટી છે, કઈ મેડિસિન આવે? વેરેટ્રમ આલ્બમ. વિચારી શકાય. ખ્યાલ આવે છે? આવી રીતે પ્રેક્ટિસ થાય. જરૂરી નથી કે પેશન્ટ આપણને મોઢાથી બોલે તો જ આપણે એને દવા આપી શકીએ. પણ તમારે આવી રીતે પેથોલોજી, ફિઝિયોલોજી અને મટીરિયા મેડિકા એ બધાને એકબીજા જોડે કનેક્શન કરવાનું હોય. પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ, બરોબર છે? હવે એવી જ રીતે તમારી પાસે ઓટોરિયાનું પેશન્ટ આવે છે, ઇયર ડ્રમ પરફોરેશનનું પેશન્ટ આવે છે, તો એની અંદરથી પણ એને પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ નીકળવો જોઈએ. પેશન્ટ શરદી લઈને આવે છે તો ડિસ્ચાર્જ કેવો હોવો જોઈએ? પ્રોફ્યુઝ હોવો જોઈએ. પેશન્ટનું લેક્રિમેશન કેવું હોવું જોઈએ? પ્રોફ્યુઝ હોવું જોઈએ. લ્યુકોરિયા કેવું હોવું જોઈએ? પ્રોફ્યુઝ હોવું જોઈએ. કોઈ પણ જગ્યાએ પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ મળવો જોઈએ. આ એવા સિમ્પટમ છે જે તમને વેરેટ્રમ આલ્બમની અંદર મળશે જ. અને આ સિમ્પટમ મળે તો અને તો જ વેરેટ્રમ આલ્બમ વિચારાય. પછી આ જ વસ્તુને તમે આગળ પર્ટિક્યુલર દરેક પાર્ટમાં લખતા જાઓ કે બ્રોન્કિએક્ટેસિસ, પ્રોફ્યુઝ સ્પુટમ, સ્પીટ સ્પુટમ, પછી ડિસ્મેનોરિયા, પ્રોફ્યુઝ મેન્સીસ, પછી ડાયરિયા, પ્રોફ્યુઝ વોટરી રાઈસ વોટર લાઇક સ્ટૂલ. આવી રીતે લખતું જવાય. પણ આ એસેન્સ છે આખો કે વેરેટ્રમને જો આપણે ઓછામાં ઓછું યાદ રાખવું પડે તો મિનિમમ આટલું તો યાદ રખાય જ. અને આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન 3 મળે એટલે વેરેટ્રમ આલ્બમ પ્રિસ્ક્રાઇબ થાય. Cold perspiration on forehead with any complaint. પેશન્ટને ડાયરિયા છે તો પેશન્ટના ફોરહેડ ઉપર કોલ્ડ પર્સ્પિરેશન થવું જોઈએ. પેશન્ટને વોમિટિંગ છે તો કોલ્ડ પર્સ્પિરેશન થવું જોઈએ. ડિસ્મેનોરિયાની અંદર કોલ્ડ પર્સ્પિરેશન થવું જોઈએ. ન્યુમોનિયાની અંદર કોલ્ડ પર્સ્પિરેશન થવું જોઈએ. ખ્યાલ આવે છે? પેશન્ટ જ્યારે અનકોન્શિયસ થાય છે તો પણ કોલ્ડ પર્સ્પિરેશન ઓન ફોરહેડ મળે તો વેરેટ્રમ આલ્બમ વિચારી શકાય. એવું જરૂરી નથી કે મળવું જ જોઈએ તો જ વેરેટ્રમ અપાય. અગેન હું તમને ક્લિયર કરાવું છું. મળે તો અપાય, પણ ના મળે તોય આપી શકાય. જરૂરી નથી કે એ મળવું જ જોઈએ. કોઈ પણ સિમ્પટમ, પણ કોઈ પણ 3 સિમ્પટમ મળવા જોઈએ. 3 ઇન્ડિકેશન મળે તો અને તો જ દવા આપી શકાય. એટલે કોલ્ડ પર્સ્પિરેશન ઓન ફોરહેડ એ મળે છે, ઇટ ઇઝ ગ્રાન્ડ કીનોટ ફોર વેરેટ્રમ આલ્બમ. એ મળે છે, ચીલી મળે છે અને પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું છે તો આપી જ દો. તો એને વેરેટ્રમ આપી જ દેવાની હોય ત્યારે. પણ જો એ નથી મળતું તો બીજા સિમ્પટમ ઇન્ક્વાયર કરવાના. એવું નથી કે આ નથી મળતું મતલબ વેરેટ્રમ સિવાય જ વિચારો. એવું ના થાય. ખ્યાલ આવે છે? ક્લિયર? પ્રોફાઉન્ડ પ્રોસ્ટ્રેશન વિથ કોલ્ડ બ્લુ કોલેપ્સિંગ સ્ટેટ. પ્રોફાઉન્ડ પ્રોસ્ટ્રેશન, ખૂબ થાક લાગ્યો હોય,
પેશન્ટમાં એકદમ તમને વીકનેસ જોવા મળશે, થાક જોવા મળશે, વિથ કોલ્ડનેસ આપણે જોયું કે બધી જ જગ્યાએ કોલ્ડનેસ જોવા મળે છે, અને બ્લુ સાઇનોસિસની મેડિસિન છે. પણ ક્યારે? કે જ્યારે ગેસ્ટ્રિક કમ્પ્લેન અથવા તો કોઈ પણ ડિસ્ચાર્જ ખૂબ થઈ ગયો છે અને ડિહાઇડ્રેશન થયું છે, એના કારણે જ્યારે સાઇનોસિસ થઈ રહ્યો છે, તો એના માટેની મેડિસિન અને કોલેપ્સ સ્ટેજની અંદર વેરેટ્રમ આલ્બમ વિચારી શકાય. ટોબેકો હાર્ટ એટલે કે એવા પેશન્ટ જેમને હાર્ટ કમ્પ્લેન છે અને જે લોકો વર્ષોથી ટોબેકો લેવાની હેબિટ ધરાવે છે, એવું જો પેશન્ટ મળે છે અને બીજા કોઈ પણ 2 ઇન્ડિકેશન મળે તો પણ વેરેટ્રમ આલ્બમ આપી શકાય. ખ્યાલ આવે છે? હેબિટ ઓફ ટોબેકો ચોવિંગ અને એના પછી એને હાર્ટ ડિસીઝ પેદા થયો છે અને બીજા 2-3 કોઈ પણ ઇન્ડિકેશન મળે, યુ કેન ગીવ વેરેટ્રમ આલ્બમ. નેલ બાઇટિંગ, તમે ઓબ્ઝર્વેશન કરો છો કે પેશન્ટ બારે બેઠું છે, તમારી સામે બેઠું છે અને કન્ટિન્યુ નેલ બાઇટિંગ કર્યા કરે છે, તો એમાં પેશન્ટને પૂછવાની જરૂર નથી કે તમને નખ ખાવાની આદત છે, એવું પૂછવાનું ના હોય. નેલ બાઇટિંગ ઓલરેડી ઓબ્ઝર્વેશનલ સિમ્ટમની અંદર એડ થઈ જવું જોઈએ. અને બીજા સિમ્ટમ મળે છે કે પેશન્ટ ખૂબ ઓલ્ડ એજનું છે અથવા તો પેશન્ટ ચિલ્ડ્રન છે, નેલ બાઇટિંગ ધરાવે છે. ખ્યાલ આવે છે? અને તમે જોયું કે તમારા ક્લિનિકની અંદર જ 15 મિનિટ થયા હજી આવ્યું છે અને એના મમ્મીએ એને 10 વાર તો બોટલમાંથી પાણી પીવડાવી દીધું છે, તો પ્રિસ્ક્રિપ્શન ત્યાં જ પૂરું થઈ ગયું, પછી પૂછવાની જરૂર ના પડે કશું. આને હોમિયોપેથી જ કહેવાય. જરૂરી નથી કે હોમિયોપેથીની અંદર 3-3 કલાક 4-4 કલાકના કેસ જ લેવા. એ લેવામાં કશું ખોટું નથી. હું એમ નથી કહેતો કે કેસ ટેકિંગ કરવું કે લાંબા કેસ લેવા કે એ ખોટી વસ્તુ છે. નો, તમારે ઇન્ડિકેશન પકડવાના છે. અને હનીમેન સાહેબ શું કહે છે, કેસ ટેકિંગ ગમે ત્યાં થઈ શકે. જેવી રીતે ભણવું એ ક્લાસરૂમમાં બેસીને થવાની પ્રોસેસ નથી. ગુરુકુળોની તમને ખ્યાલ છે ને, ગુરુકુળ હતી જ્યારે, તો ગુરુકુળની અંદર કોઈ ક્લાસરૂમ નહોતા. ગુરુ અને શિષ્ય, જે પણ ગુરુ હોય એના 4, 5, 10, 15 શિષ્યો હોય, એની સાથે એ લાકડા વીણવા જતા હોય તો ત્યાં એ એમને સમજાવી દે. તો ભણવાની પ્રોસેસ જેવી રીતે ગમે ત્યાં થઈ શકે છે, એવી રીતે કેસ ટેકિંગ પણ ગમે ત્યાં થઈ શકે. ખ્યાલ આવે છે? કોઈ તમારા રિલેટિવ છે, ફ્રેન્ડ છે ને એનો છોકરો છે, અને તમે જોયું કે કોઈ મેરેજ ફંક્શનની અંદર ગયા હતા અને ત્યાં એ નેલ બાઇટ કરતો હતો, તો કેસ ટેકિંગ ત્યાં થઈ ગયું. પછી જરૂરી નથી કે એને પૂછવું જ જોઈએ કે કોઈ તમને માહિતી આપે તો જ કેસ ટેકિંગ થાય. ઇટ ઇઝ કેસ રિસીવિંગ. પેશન્ટ જ્યાંથી આપે છે ત્યાંથી આપણે લઈ લેવાનું છે. સો નેલ બાઇટિંગ ઓબ્ઝર્વેશનલ સિમ્ટમમાં તમને મળવું જોઈએ. અને જરૂરી નથી કે ઓનલી વેરેટ્રમ આલ્બમ ઇઝ મેડિસિન ફોર નેલ બાઇટિંગ. એના સિવાય પણ ઘણી બધી મેડિસિન છે. કઈ? હે? કેલ્કેરિયા કાપ નેલ બાઇટિંગમાં વપરાય. પછી તો પછી તમને ખબર જ નથી કે નેલ બાઇટિંગમાં કઈ કઈ મેડિસિન છે, તો તમારા કેસ ટેકિંગમાં હજી સુધી ક્યારે નેલ બાઇટિંગ નહીં આવ્યું હોય. કોઈ પેશન્ટ તમે જોયું એવું? નહીં જોયું હોય લગભગ. શું કામ? આપણા માઇન્ડને ખબર જ નથી, તો આપણી આંખો એ વસ્તુ જોવાની નથી. ઘણી બધી, લગભગ ટોટલ 56 મેડિસિન કે 70 મેડિસિન છે, જેમાં 3 માર્કની અંદર મેડોરિનમ, લાઇકોપોડિયમ, વેરેટ્રમ, સલ્ફર, ટ્યુબરકુલિનમ, આ બધી મેડિસિન નેલ બાઇટિંગ માટે છે જ. સ્લીપ ઓન બેક વિથ આર્મ્સ ઓવર ધ હેડ, એટલે કે આવી રીતે. ખ્યાલ આવે છે? આમ બેઉ હાથ આમ આમ, આવી રીતે પેશન્ટને ઊંઘવાની ટેવ હોય તો પેશન્ટને એ ઇન્ડિકેશન છે વેરેટ્રમ આલ્બમ માટેનું. પણ જો એ ન હોય તો વેરેટ્રમ આલ્બમ ન અપાય. બરોબર ને? એવું ના હોય, અપાય જ જો બીજા સિમ્ટમ મળતા હોય તો. પણ સ્લીપ ઓન બેક એ માર્કડ સિમ્ટમ છે, માર્કડ ઇન્ડિકેશન છે, સિમ્ટમ નહીં, ઇન્ડિકેશન. એ કોઈ સિમ્ટમ નથી, એ ઇન્ડિકેશન છે, ક્લિનિકલ વેરિફિકેશન કરેલું છે. તો ક્લિયર આટલું? આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે એટલે આંખો મીચીને વેરેટ્રમ ઘા કરવાનું, રિઝલ્ટ આપે જ તમને. શું કામ? કે આ બધા સિમ્ટમ એવા છે જે ક્લિનિકલી વેરીફાઈડ થયેલા છે અને પ્રૂવિંગમાં આવેલા છે. વેરેટ્રમ કયા ગ્રુપમાંથી બિલોંગ કરે છે કે કઈ ફેમિલીમાંથી બિલોંગ કરે છે એ મને નથી ખબર, મને આવડતું બી નથી. પણ ક્લિનિકની અંદર આવા સિમ્ટમ મળે તો વેરેટ્રમ અપાય. મારું એક પેશન્ટ છે, રિલિજિયસ હતું, ચીલી હતું, થર્સ્ટી હતું, બરોબર, અને એને કોલ્ડ ડ્રિંક્સ ડિઝાયર, દિવસમાં 3 થી 4 વાર કોલ્ડ ડ્રિંક પી જાય, કોલ્ડ ડ્રિંક્સ. અને કમ્પ્લેન હતી ઇન્ફર્ટિલિટી અને ઇરેગ્યુલર મેન્સીસ. સો આઈ પ્રિસ્ક્રાઇબ વેરેટ્રમ આલ્બમ, અને આફ્ટર ધેટ મટી ગયું. એમને ઇરેગ્યુલર મેન્સીસ હતું, ઇરેગ્યુલર થઈ ગયું,
હજી પેશન્ટે કન્સીવ નથી કર્યું. હા, બી ફ્રેન્ક. એટલે જરૂરી નથી કે બધી જ પેથોલોજી એક ગામાં કે એક શોટમાં ક્લિયર થઈ જાય, પણ એને એની સાથે એવી કમ્પ્લેન હતી કે એને વારંવાર ફ્રીક્વન્ટ નોઝિયા વોમિટિંગ થતા રહે છે, એસિડિટીની તકલીફ છે. સો આઈ પ્રિસ્ક્રાઇબ બેરેટ્રમાલ્બમ. નોઝિયા વોમિટિંગ મટી ગયા અને વેન્સિસ રેગ્યુલર થઈ ગયું. હજી પેશન્ટ કન્ટિન્યુ ઓન ટ્રીટમેન્ટ છે અને એસએલ આવે છે. ક્લિયર? તો આ મિનિમમ ઇન્ડિકેશન. આટલું તો તમને વેરેટ્રમાલ્બમમાં આવડવું જ જોઈએ, તો તમે પ્રિસ્ક્રાઇબ કરી શકશો. જો આટલું નહીં આવડતું હોય તો વી કેન નોટ પ્રિસ્ક્રાઇબ. આ મિનિમમ છે, સરળ છે, સાદું છે, જે તમે પ્રેક્ટિસમાં જોવો છો, તમને મળી શકે એવું છે. આ બીજા આગળ સિમ્ટમ્સ આવશે, માઇન્ડમાં આપણે જોઈશું કે ડેલ્યુઝન્સ છે, તો જરૂરી નથી કે એ તમને મળે એટ ધ ઇનિશિયલ લેવલ. બિગિનિંગ પ્રેક્ટિસની અંદર કાંઈ આપણી એટલી તાકાત ના હોય, આપણું કેસ ટેકિંગ એ લેવલનું ના હોય કે આપણે ડેલ્યુઝનના સિમ્ટમ કઢાવી શકીએ. બીજું કે જે મારા મિત્રો જનરલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો એમની પાસે એટલો ટાઈમ ના હોય કે 2 કલાક બેસીને માઇન્ડના સિમ્ટમ કે ડેલ્યુઝનના સિમ્ટમ કઢાવે. પણ આવા સિમ્ટમ આરામથી તમને 5 મિનિટ 10 મિનિટની અંદર મળી શકે અને 2-5 મિનિટની અંદર તમે પ્રિસ્ક્રાઇબ કરી શકો. તો આપણો એમ એવો છે કે આપણા દરેક છોકરાઓ હોમિયોપેથી કરતા થાય, હોમિયોપેથી આપતા થાય. અને જે લોકો જનરલ પ્રેક્ટિસ કરે છે એ લોકો પણ જોડે જોડે એવી પેથોલોજીસ છે કે જેની અંદર જનરલ પ્રેક્ટિસમાં રિઝલ્ટ નથી મળતું, તો એ લોકો પણ એમાં હોમિયોપેથી આપે, તો ઓછા ટાઈમમાં સાચી હોમિયોપેથી કરી શકાય. આટલું ક્લિયર? આમાં કોઈને કઈ પ્રશ્ન ખરો? તો હવે આગળ, એપેટાઇટ. વેરેસિયસ એપેટાઇટ ઇન સ્પાઇટ ઓફ નોઝિયા એન્ડ વોમિટિંગ. એને નોઝિયા અને વોમિટિંગ થાય છે છતાં એને ખૂબ ભૂખ લાગે છે, ખા 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 જ કરે છે. હવે તમારી પાસે એવું પેશન્ટ મળે છે કે જે ફૂડી છે, આખા દિવસમાં બહુ ખા ખા કરે છે, ભલે નોઝિયા વોમિટિંગ નથી, તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર વેરેટ્રમાલ્બમ. ખ્યાલ આવે છે? નોઝિયા વોમિટિંગ છે કે નથી, પણ જો એને ખૂબ એની એપેટાઇટ વેરેસિયસ છે, ખૂબ ખા ખા કરે છે, તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર વેરેટ્રમાલ્બમ. ડિઝાયર એવરીથિંગ કોલ્ડ, સોર અને જ્યુસી. કોલ્ડ એટલે કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ વોટર, આઈસ, કોલ્ડ ડ્રિંક્સ, જ્યુસી ફ્રૂટ્સ, કોલ્ડ ફ્રૂટ જ્યુસ, ફ્રૂટ્સ અને સોલ્ટ. સોલ્ટ ડિઝાયરમાં માત્ર નેટ્રમ્યુર નથી. હા, ખ્યાલ આવે છે? અલ્સો વેરેટ્રમાલ્બમ કવર્સ ધ સોલ્ટ ડિઝાયર. બીજી કઈ કઈ મેડિસિન છે? ફોસ્ફરસ, પછી પલ્સેટિલા, યસ, પછી વેરેટ્રમાલ્બમ. સો તમારી પાસે પેશન્ટ છે જે એમ કે છે કે મને ઉપરથી મીઠું નાખવાની આદત છે, મને વારંવાર ઝાડા ઉલટીની તકલીફ થઈ જાય છે, બરોબર છે, હું ખૂબ ખા ખા કરું છું, મને પેથોલોજી એક્સ વાય એન્ડ ઝેડ છે. યોર મેડિસિન ઇઝ વેરેટ્રમાલ્બમ. ડિસએગ્રી ઓલ ફ્રૂટ્સ કોઝિંગ ડિસ્ટેન્શન. ખ્યાલ આવે છે? ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય છે પણ બીક પણ લાગે છે. શું કામ? કે ફ્રૂટ ખાધા પછી એને તકલીફ થાય છે, ગેસ થઈ જાય છે. હવે તમને એવું પેશન્ટ સિમ્ટમ આવે છે કે સાહેબ ફ્રૂટ તો મને બહુ ભાવે છે, પણ ખબર નહીં છેલ્લા 2 વર્ષથી છે ને ફ્રૂટ ખાધા પછી પેટ ડમડમ થઈ જાય છે. ડમડમ થઈ જાય એટલે તમને ખબર હોવી જોઈએ કે ડમડમ થઈ જાય કોને કહેવાય. પેશન્ટ તમને એવું કે સાહેબ પહેલા તો હું બહુ જ ફ્રૂટ ખાતી હતી, પણ નાનો ટેણીયો આવ્યો ને એના પછી ફ્રૂટ ખાઉં ને એટલે મને ગેસની તકલીફ થઈ જાય અને પેટ ફૂલી જાય. હું ચીલી છું અને કોલ્ડ ડ્રિંક ડિઝાયર. યોર મેડિસિન ઇઝ વેરેટ્રમાલ્બમ. ખ્યાલ આવે છે? બસ આટલું સિમ્પલ તમને ના આવડે, વેરેટ્રમ પ્રિસ્ક્રાઇબ કરતા ના આવડે, આવા ઇન્ડિકેશન તો કોઈ પણ પેશન્ટ આપી શકે, જે ભણેલું હોય, અભણ હોય, ગમે તે હોય. તો વેરેટ્રમ આપો અને રિઝલ્ટ મળશે, મળવું જ જોઈએ. જો આપણા સિદ્ધાંતો સાચા હોય તો આ પ્રમાણે કામ કરીએ તો રિઝલ્ટ મળવું જોઈએ. પોટેટો એન્ડ વેજીટેબલ્સ ડિસએગ્રી. એને પોટેટો અને વેજીટેબલ થી પણ એવર્ઝન છે, ડિસએગ્રી છે અને એને ખાધા પછી તકલીફ થઈ જાય છે. પેશન્ટ આવું બી કે સાહેબ આ છે ને શાક ખાતો જ નથી, ખબર નહીં શાક ખાય ને તો એને કબજિયાત થઈ જાય છે, એના મમ્મી એવું તમને સિમ્ટમ આપે, અથવા તો શાક ખાય ને તો ઝાડા થઈ જાય છે. તમને એ ખબર હોવી જોઈએ કે આ ઇન્ડિકેશન છે. પેશન્ટ તો માહિતી આપે જ છે. તમે જે મને વારંવાર કહો છો ને કે પેશન્ટ કાંઈ બોલતું નથી, પેશન્ટ કાંઈ માહિતી નથી આપતું, એ પેશન્ટ માહિતી નથી આપતું એવું નથી, આપણને ખબર નથી. પેશન્ટ આપણને જેટલી ખબર છે ને એના સિવાયની માહિતી આપે છે. ખ્યાલ આવે છે? પેશન્ટ એમ કહે છે કે સાહેબ આને છે ને ઝાડા થઈ જાય, પણ શાક ખાય ને એના પછી એને ઝાડા થઈ જાય છે, અથવા તો ફ્રૂટ ખવડાવીએ ને તો ઝાડા થઈ જાય છે, અથવા તો અટેકું ખાય ને પછી ઝાડા થઈ જાય છે. તમે એને કેસ ટેકિંગમાં, મેં નથી જોયું કે કોઈ કેસ ટેકિંગમાં આવી વસ્તુ મેન્શન થઈને આવી હોય કે આપણે કેસ ટેકિંગમાં પૂછી હોય.
કે ઝાડા થઈ જાય તો શું ખાધા પછી ઝાડા થાય છે, કે કબજિયાત થાય તો શું ખાધા પછી કબજિયાત થાય છે. આપણે અઝ્યુમ કરી લઈએ કે મેદો ખાધા પછી જ થાય, એવું ના હોય. ખ્યાલ આવે છે? એટલે હનીમેન કહે છે બી અ અનપ્રિજ્યુડાઇઝ્ડ ઓબ્ઝર્વર. અનપ્રિજ્યુડાઇઝ નો મતલબ એવો નથી કે ખાલી મેડિસિન થી જ પ્રિજ્યુડાઇઝ ના થવું. અનપ્રિજ્યુડાઇઝ નો મતલબ એવો છે કે બધા જ તમારા જે આગળના જજમેન્ટ છે એ બધાને કાઢી નાખો. તમને ખબર છે કે મેદાથી કબજિયાત થાય છે પણ કેસ ટેકિંગ દરમિયાન ભૂલી જાઓ. તમને ખબર છે કે બિસ્કિટ ખાધા પછી કબજિયાત થાય છે પણ કેસ ટેકિંગ દરમિયાન ભૂલી જાઓ. તમને ખબર છે કે જો વેજીટેબલ્સ ખાય, રો વેજીટેબલ ખાય તો એને કબજિયાત ના થાય, શું કામ કે એ ફાઈબર્સ છે, પણ તમે ભૂલી જાઓ. જો પેશન્ટ એમ કહે છે કે મને વેજીટેબલ્સ ખાધાથી કબજિયાત થાય છે, ધેન ઇટ ઇઝ ગ્રાન્ડ કીનોટ. ખ્યાલ આવે છે? એપોરિઝમ નંબર 6 નો મતલબ આ થાય છે. હોમિયોપેથી ઇઝ અ સાયન્સ, ફિલોસોફિકલ સાયન્સ, જેનો બેઝ ફિલોસોફી છે અને આપણે મેન એ શીખવાનું છે. મેડિસિન તો બધે લખેલી જ છે વર્ષોથી. દર વર્ષે 2-4 નવા ઓથરની અલગ અલગ મટીરિયા મેડિકા આવશે અને એ તમે વાંચશો તો આ બધા ઇન્ડિકેશન લખેલા જ છે, પણ એને ક્યારે યુઝ કરવા, કઈ રીતે યુઝ કરવા, એ આપણે શીખવાનું છે. So clear? Aversion to warm things. See, chilly but aversion to warm things. હે આવું તે હોતું હશે? ના હોય. બસ ના હોય એ જ કી નોટ. Chilly but desire for cold things. કઈ મેડિસિન માં આવે? And yes, phosphorus, zinc and third medicine is veratrum album. આ તમારે રેપર્ટાઇઝેશન કરવાની જરૂર ના પડવી જોઈએ. ખ્યાલ આવે છે? કલકત્તામાં જે લોકો પ્રેક્ટિસ કરે છે એ લોકો આવી રીતે જ પ્રેક્ટિસ કરે છે. 10,000 વખત મટીરિયા મેડિકા વાંચી નાખે છે કે એમને આવું ખબર જ હોય કે ચીલી બટ ડિઝાયર કોલ્ડ થિંગ મતલબ આ મેડિસિન જ હોય, આ બીજા 2 ઇન્ડિકેશન મળે મતલબ વેરેટ્રમ આલ્બમ, ફટાફટ પ્રિસ્ક્રિપ્શન થાય. અને હોમિયોપેથી જ છે. ઇન્ડિકેશન બેઝડ હોય, સિમિલારિટી બેઝડ હોય એટલે હોમિયોપેથી જ હોય. એ સિમિલિમમ એટ ધ સેન્સેશન લેવલ હોય, સિમિલિમમ એટ ડેલ્યુઝન લેવલ હોય, સિમિલિમમ એટ ફેક્ટ લેવલ હોય, સિમિલિમમ એટ પેથોલોજી લેવલ હોય. કોઈ પણ લેવલ ઉપર સિમિલિમમ હોવી જોઈએ. ક્લિયર? એવર્ઝન ટુ વાર્મ થિંગ્સ. પેશન્ટ તમને એ પણ કે સાહેબ મને બધું છે ને ઠંડુ કરીને જ ભાવે. આ છે ને સાહેબ ચા એને આપું ને તો 10 મિનિટ મૂકી રાખે ને પછી ઠંડી ચા પીવે. આવું પેશન્ટ બોલે છે પણ તમે લો છો અને પછી તમે આવીને શું કહો? પેશન્ટ કાંઈ બોલતું નથી. શું કામ કે પેશન્ટ એ નથી બોલતું જે તમને જોઈએ છે. ખ્યાલ આવે છે? તમારું વિઝન માત્ર ફોકસ્ડ છે કે મનોજભાઈ છે ને ડિઝાયર, એવર્જન, સ્લીપ પોઝિશન અને થર્મલ અને પેથોલોજી આટલું જ લે છે એટલે આટલું જ લઈને જવાનું. અને એમાંથી તમને ઇન્ડિકેશન ના મળે, પેશન્ટ એ માહિતી તમને ન આપે એટલે તમે આવીને કહો કે પેશન્ટ કાંઈ બોલતું નથી. એવું નથી. પેશન્ટ જે બોલે એ લો, એમાંથી ઇન્ડિકેશન શોધવાના હોય. આપણે જોઈતા ઇન્ડિકેશન લઈશું તો આપણે એક લિમિટેડ ગ્રુપ ઓફ મેડિસિન સુધી જ પહોંચશું. દરેક પેશન્ટની અંદર તમે ડિઝાયર, એવર્જન, સ્લીપ પોઝિશન અને થર્મલ લેશો તો 25-30 મેડિસિનની અંદર જ રહ્યા કરશો, એનાથી બહાર નહીં નીકળો. એ કંઈ ખોટું નથી. જ્યારે તમને કશું નથી મળતું તો એના ઉપર બી પ્રિસ્ક્રિપ્શન કરો, પણ બીજું લેવાની ટ્રાય કરો. તો પેશન્ટ એમ કહે છે કે આને ચા આપું ને તો એ મૂકી રાખે, 10 મિનિટ 5 મિનિટ પછી ચા ઠરી જાય પછી પીવે. ધેટ મીન્સ એવર્ઝન ટુ વાર્મ થિંગ. સાહેબ હું ગરમ ગરમ કશું ના ખાઉં, મને મજા જ ના આવે. ધેટ ઇઝ ઓલ્સો એવર્ઝન ટુ વાર્મ થિંગ. ખ્યાલ આવે છે? તમે રિસેપ્શનમાં ગયા છો, તમારો ફ્રેન્ડ તમારી જોડે જમવા માટે આવ્યું છે, તમે જમવા ગયા અને તમે સૂપ પીવો છો ને એ કોલ્ડ ડ્રિંક પીવે છે. ઇટ ઇઝ ઓલ્સો સિમ્પટમ. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ ઓલ્સો એવર્ઝન ટુ વાર્મ થિંગ. એ ક્યાંથી મળે છે એ આપણે નથી જોવાનું, મળવું જોઈએ. આવી રીતે ઇન્ડિકેશન પકડો. હોમિયોપેથી ઇઝ ઓલ અબાઉટ ઇન્ડિકેશન. અને તમને જો ઇન્ડિકેશન પકડતા આવડી ગયા તો તમે માસ્ટર. બીજી કોઈ માથાકૂટ, કોઈ લપ કરવાની કઈ જરૂર નથી. આ સિમ્પટમ પ્રૂવિંગમાં આવ્યું હશે, આઈધર ક્લિનિકલી કન્ફર્મ થયું હશે. શું કામ એને વાર્મ થિંગ માટે ડિઝાયર છે ને એવર્જન છે અને કોલ્ડ થિંગ માટે ડિઝાયર છે એ મને નથી ખબર, અને હું એ લપમાં પડવાય નથી માંગતો. મને એનાથી કોઈ મતલબ નથી. મને તો મળે છે તો હું વેરેટ્રમ આપી દઉં છું, વાર્તા પૂરી થઈ ગઈ. હનીમેન સાહેબ શું કહે છે એપોરિઝમ નંબર 1 ની અંદર કે બીજી બધી માથાકૂટ ના કરો. ફૂટનોટ એપોરિઝમ નંબર 1. ઈ શું કામ આવ્યું, શું કામ બીમાર પડ્યું, શું કામ એમ થયું, આ સિમ્પટમ શું કામ આવ્યું, કેમ થયું, એમાં ના પડો. સિમ્પટમ લો, સિમિલારિટી કરો અને આપી દો. અવર મિશન ઇઝ રિસ્ટોર ટુ હેલ્થ ના.
આપણું મિશન શું છે? પેશન્ટને પહેલા જેવી હેલ્થ આપવી. આપણું મિશન ઈ નથી કે આ સિમ્પટમ શું કામ આવ્યું એ શોધીએ. ખ્યાલ આવે છે? ક્લિયર? બર્નિંગ થર્સ્ટ craves large quantity of cold water or ice which is vomited as soon as swallow. પેશન્ટને આઈસ, કોલ્ડ થિંગ, ચિલ્ડ વોટર નહીં. પેશન્ટને તમે પૂછો કે કેવું પાણી જોઈએ એટલે એના મમ્મી બોલી જાય ચિલ્ડ પાણી પીવે છે. તમારો ફ્રેન્ડ છે ફ્રીઝરની અંદર રાતે બોટલ મૂકી રાખે અને પછી બોટલ લઈને કોલેજની અંદર આવે. એ સિમ્પટમ જ છે. એ કહી રહ્યો છે કે મને ચિલ્ડ વોટર ગમે છે. there is difference between chilled water, cold water. ખ્યાલ આવે છે? જો તમને પેશન્ટ એવું કહે છે chilled water, then is grand keynote for paracetamol. તમને પેશન્ટની મમ્મી હશે ને, નાનું બાળક હશે તો એની મમ્મી કહેશે કે સાહેબ પેલું ફ્રીઝરની નીચે બરફ જામી જાય ને એ ઉખડી ઉખડીને ખાય છે. ઈ આવું કે ના, ઈ મને ના જોઈએ. તમે મને કોઈ હોટ છે કે ચીલી છે. તમે આ વસ્તુ અહીંયા ભૂલ થાય છે આપણી. ના, તમે મને કોઈ મેન્ટલી કેવું છે, મને ના ઈ બરફ ઉખડીને ખાય છે, મારા કાન બંધ છે, હું નહીં સાંભળું. તમે મને કોઈ એને ડેલ્યુઝનમાં શું આવે છે, તમે મને કોઈ એને ખાવા પીવામાં શું ભાવે છે, શું ભાવે છે એને આપી દીધું યાર, આઈસ ડિઝાયર. ખ્યાલ આવે છે? ક્લિયર? તો તમને એપેટાઇટ થર્સ્ટ ની અંદર જનરાલિટીમાં આટલા સિમ્પટમ મળશે. આમાં કોઈને કોઈ ડાઉટ? આના પછી આવશે એલિમેન્ટ્સ ફ્રોમ કોઝેશન્સ. જરૂરી નથી ઈચ એન્ડ એવરી કેસમાં કોઝેશન મળે જ કે મળવો જ જોઈએ. મળે તો ગુડ થિંગ છે, ના મળે તો બીજા ઇન્ડિકેશન શોધો. ખ્યાલ આવે છે? તો કયા કયા કોઝેશન હોઈ શકે? તો કોઝેશન ઓપિયમ ઈટિંગ. ઓપિયમ ની અંદર શું શું આવે? મોર્ફિન્સ, નાર્કોટિક્સ. એટલે પેશન્ટ જે સિડેટિવ ના હેબિચ્યુએટેડ હોય, ઓલ્ડ એજ નું પેશન્ટ છે, ઊંઘવા માટેની ગોળીઓ ખાઈ રહ્યું છે, બે ઇન્ડિકેશન મળી ગયા. ચીલી હોય તો સીધી વેરેટ્રમ જાય. થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી ઓફ આઈસી કોલ્ડ વોટર મળે એટલે સીધી વેરેટ્રમ જાય. પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ મળે તો સીધી વેરેટ્રમ જાય. ખ્યાલ આવે છે? પેશન્ટ કહે છે કે હું વર્ષોથી ખાઉં છું આ ગોળી, પણ ના, ઈ ન જોઈએ મને. તમે આપો એ માહિતી જોઈતી જ નથી. હું કહું છું એ તમે મને આપો. કેસ ટેકિંગ ઇઝ નોટ કેસ ટેકિંગ, ઇટ ઇઝ કેસ રિસીવિંગ. ખ્યાલ આવે છે? પેશન્ટ પાસે પેશન્ટ જે માહિતી આપે છે એ લો. દાદા કઈ કઈ ગોળીઓ ખાવ છો, ઊંઘ બરોબર આવે છે? ના, ઊંઘ માટે હું ગોળી લઉં છું. હવે ઊંઘ માટે ગોળી લો છો એટલે મોટા ભાગે મોર્ફિન ડેરિવેટિવ્સ હોય, અને મોર્ફિન ડેરિવેટિવ મતલબ ઓપિયમ. બરોબર? એવી રીતે તમને ગામડાના કે જૂના પેશન્ટ મળશે તો એ લોકોને અમુક ટેવ હશે ઓપિયમ લેવાની. ઓપિયમ કોઈ બી કન્ટેન્ટમાં એ લોકો લેતા હોય. કોઈ ડ્રગ હેબિચ્યુએટેડ પેશન્ટ હોય તો એના પછી બી જે તકલીફો થઈ રહી છે તો વેરેટ્રમ આલ્બમ ઇઝ મેડિસિન. Then another is tobacco chewing. Complaints after tobacco chewing. ટોબેકો ની હિસ્ટ્રી છે પેશન્ટ ને વર્ષોથી, સાહેબ ઈ તો હું નાનપણમાં નાનો હતો ત્યારથી બીડી પીવું છું. પછી બધી તો એક ઇન્ડિકેશન તો આપી દીધું પેશન્ટે તમને કે હું નાનપણથી બીડી પીવું છું. બરોબર છે? હવે બીજા બે સિમ્પટમ લેવાના રહ્યા. ના ના ના, તમે બીડી પીવો છો એનાથી દાદા મને મતલબ જ નથી. તમે મને કહો તમને ઠંડી વધુ લાગે કે ગરમી વધુ લાગે. તમે મને કહો તમને ખાવા પીવામાં શું ભાવે. તમે મને કહો તમે કઈ રીતે ઊંઘો છો. ના બીડી, ના ના ના, બીડી જોઈએ જ નહીં. ખ્યાલ આવે છે? આપણે કેસ ટેકિંગ દરમિયાન આવું કરીએ છીએ. કેસ રિસીવિંગ, પેશન્ટ જોડે માત્ર વાતો કરો, ઈ ઓટોમેટિક તમને માહિતી આપશે, ઈ ખાલી લખતા જાઓ. ઓટોમેટિક માહિતી આપશે, ઈ લખતા જાઓ, અને એના પછી એમાંથી ઇન્ડિકેશન અલગ કાઢીને ટોટાલિટી બનાવી લો. જે મેચ થાય દવા આપી દો, હોમિયોપેથી પૂરી થઈ ગઈ. આટલું બેઝિક અને સિમ્પલ છે, પણ આપણે એને હાથે કરીને કોમ્પ્લેક્સ બનાવીએ છીએ. હું છે ને ડીકડી મેથડથી કેસ ટેકિંગ કરું છું. કેસ ટેકિંગની કોઈ મેથડ ના હોય. ઈ ફલાણું ઢીકણું પૂછડું, ઈ ગુજરાતીનું એક્ઝામ્પલ છે. ગુજરાતીની અંદર તમે પેલું લખો ને ETC એક્સેટ્રા, એનો મતલબ ગુજરાતીમાં થાય ફલાણું ઢીકણું અને પૂછડું. ખ્યાલ આવે છે? હું છે ને ફલાણા સાહેબની મેથડ મુજબ કામ કરું છું. આપણે કોઈ મેથડને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ કેસ ટેકિંગની કોઈ મેથડ હોય જ નહીં. કેસ ટેકિંગ કેવી વસ્તુ છે, મેં તમને આગળ બી એક્ઝામ્પલ આપ્યું કે એ ગમે ત્યાં થાય. લાઈક ગુરુકુળ, એના માટે તમારે ક્લાસરૂમની જરૂર ના હોય, લાઈક લેપટોપની જરૂર ના હોય, એના માટે તમારે પેન એન્ડ પેપરની જરૂર ના હોય. શીખવાની પ્રોસેસ ગમે ત્યાં થાય. એવી રીતે કેસ ટેકિંગ ગમે ત્યાં થાય, ગમે એ વેથી થાય, ગમે એ રીતે થાય. ખ્યાલ આવે છે? એટલે કોઈ મેથડ ના હોય, કોઈ ફિક્સ પરફોર્મા ના હોય, કોઈ ફિક્સ પ્રોટોકોલ ના હોય.
કેસ ટેકિંગ ગમે ત્યાં થઈ શકે. એટલે કેસ ટેકિંગનો મતલબ શું છે? તમારે પેશન્ટ જોડે વાતચીત કરવાની છે. પેશન્ટ જે માહિતી આપે એ માહિતી લઈ લેવાની, એમાંથી ઇન્ડિકેશન કાઢવાના અને ઇન્ડિકેટેડ રેમેડી આપવાની. એટલે હોમિયોપેથી એટલી જ છે. બાકી હવે લોકો વારંવાર એનામાં અલગ અલગ વસ્તુઓ નાખી અને કોમ્પ્લેક્સિટી પેદા કરતા જાય છે. એટલે આપણને એમ થાય છે ઓહો હોમિયોપેથી મારાથી નહીં થાય, બહુ અઘરું છે. પણ આવું ના હોય. હોમિયોપેથી સાવ સહેલું છે. આના પછી આવે છે ઓવરયુઝ ઓફ આલ્કોહોલ. પેશન્ટની વાઈફ તમને સિમ્પટમ આપે છે, સાહેબ શું કેવું, મારી તો આખી જિંદગી બગડી ગઈ, આમના જોડે લગ્ન કરીને ખબર નહીં ઢીંચ્યા જ કરે છે, પરણીને આવી છું ત્યારથી રોજ પીને આવે છે. તો એક ઇન્ડિકેશન મળી ગયું. બરોબર. ઇન્જરીઝ, કોઈ પણ પ્રકારની ઇન્જરી પછી વાગી ગયું હોય. હવે ઇન્જરીની અંદર તમે એને ઓપરેશન પર ઇન્ક્લુડ કરી શકો છો. સર્જરી ઇઝ વન ટાઈપ ઓફ ઇન્જરી. ખ્યાલ આવે છે? એની અંદર પેશન્ટને ઇન્જર્ડ કરવામાં તો આવે જ છે. એટલે આફ્ટર ઓપરેશન કોઈ પણ તકલીફ થઈ હોય તો કઈ દવા અપાય? સ્ટેફિસેગરિયા. એની સાથે બીજું એડ કરો હવે, વેરેટ્રમાલ. એના સિવાય બ્રેઇન ઓપરેશન થયેલું હોય તો જિંકમ મેટ, કાલે જ ભણ્યા. ખ્યાલ આવે છે? એ પણ ઓપરેશન પછી જ છે. તો આવી રીતે તમારે મેડિસિન ડિફરન્શિએટ કરતી જવાની, જોડે જોડે એના ઇન્ડિકેશન યાદ રાખતા જવાના. એટલે જ આ વિડીયો રેકોર્ડ કરું છું કે યુટ્યુબ ઉપર પડ્યા હોય, તમે વારંવાર જોશો ને તો આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિક્સ થઈ જશે. લાઈક અત્યારે અહીંથી કોઈ બેન નીકળ્યા તો તમને ખબર પડશે કે કોણ નીકળ્યું હોય. પણ જો તમારા મમ્મી નીકળે તો તમે ખાલી આમ એક ઝબકારામાં જોઈને આમ ફટ કરતા પસાર થઈ ગયા, પણ તમારા મમ્મી નીકળશે તો તમને ખબર પડી જશે. કેમ? તમે નાનપણથી એમને વારંવાર જોતા આવો છો. પણ કોઈ અનનોન વ્યક્તિ છે, તમે જેને નથી ઓળખતા, તમે ક્યારેય જોઈ નથી, એ નીકળશે તો તમે નહીં ઓળખી શકો. અથવા તો કોઈ એવી વ્યક્તિ નીકળશે કે જેને તમે એકવાર જોઈ છે તોય તમે નહીં ઓળખી શકો. એક તો મમ્મીને વારંવાર જોયા છે, બીજું મમ્મી સાથે ઇમોશન જોડાયેલા છે. ખ્યાલ આવે છે? ત્રીજું, મમ્મીએ આપણું ખૂબ ધ્યાન રાખેલું છે. એવી જ રીતે મેડિસિનને વારંવાર જોવાની. મેડિસિન સાથે તમારા ઇમોશન જોડાયેલા હોવા જોઈએ. મેડિસિન તમારું બ્રેડ એન્ડ બટર કરી આપે છે. આનાથી વધુ શું ધ્યાન રાખે? તો તમને અહીંયાથી આમ આર્નિકા નીકળશે ને તો તમને આર્નિકા દેખાશે, પણ એના માટે તમે આર્નિકાને વારંવાર જોયેલી હોવી જોઈએ. ખ્યાલ આવે છે? એવી રીતે વેરેટ્રમને તમારે વારંવાર જોયેલી હોવી જોઈએ. વેરેટ્રમને વારંવાર જોયેલી હશે તો તમને વેરેટ્રમ દેખાશે પેશન્ટમાં, બાકી નહીં દેખાય. એટલે વેરેટ્રમને મમ્મી બનાવો. મતલબ કોઈ બી મેડિસિનને વારંવાર વાંચો. એક મટીરિયામાંથી ભલે વાંચો, એક જ મટીરિયાને તમે તમારો બેઝ બનાવો, એમાંથી જ વાંચો. આ વિડીયો બી અવેલેબલ હશે, એમાંથી ફરીને જુઓ. એવું 5 વાર 10 વાર 25 વાર 30 વાર જોઈ નાખશો ને પછી પેશન્ટની અંદર તમને વેરેટ્રમ દેખાશે. હા, આ વેરેટ્રમ જ છે. ખ્યાલ આવે છે? એલિમેન્ટ્સ આફ્ટર ઇન્જર્ડ ટુ પ્રાઇડ ઓર ઓનર. ઇન્જર્ડ ટુ પ્રાઇડ ઓર ઓનર. વેરેટ્રમનું પેશન્ટ હોય ને એને પોતાની રિસ્પેક્ટની, પોતાની પ્રાઇડની બહુ પડી હોય, અને એને ક્યાંક નુકસાન થાય ને તો એના પછી બી એને તકલીફ થાય. ખ્યાલ આવે છે? હવે એના માટે કોઈ એવી મુવમેન્ટ હોય કે એને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા હોય અને પછી કંઈક ભૂલી ગયા ત્યાં ડ્યુરિંગ સ્પીચ, અને પછી એમને લાગી આવ્યું કે ઓહો મારું તો કેવું થઈ ગયું. તો આ બધું તમે વાતચીત કરશો પેશન્ટ જોડે તો મળશે. ડાયરેક્ટ નહીં કે સાહેબ લખો, હું ચીલી છું, મને એક્સ્ટ્રીમ થર્સ્ટ છે અને હું ત્યાં છે ને ગયો તો ભાષણ આપવા, પછી વચ્ચેથી ભૂલી ગયો અને મારી પ્રાઇડ ઇન્જર્ડ થઈ ગઈ, એના પછી જ મને આ તકલીફ થઈ છે ને મને વેરેટ્રમ આલ્બમ આપી જ દો. આવું કોઈ પેશન્ટ ના કહે. ખ્યાલ આવે છે? આપણે શોધવાનું હોય. અને મેન આપણી ભૂલ ક્યાં છે? કેસ ટેકિંગ. વાતચીત જ કરો માત્ર. તમને શું શોખ છે? સાહેબ મને છે ને પોએટ્રીનો બહુ શોખ છે, શાયરીઓનો મને ખૂબ શોખ છે, જોક્સનો ખૂબ શોખ છે, હું હાસ્ય કલાકાર હતો. જો હું આગળ વધ્યો હોત ને ઈ લેવલમાં તો હું આજે મોટો હાસ્ય કલાકાર થઈ જાત. ફલાણા હાસ્ય કલાકાર જોડે મારો ઘર જેવો સંબંધ છે. પછી એમાં કહેશે કે તમે પૂછશો કે કંઈ એવું થયેલું કે હા હું ત્યાં પ્રોગ્રામમાં ગયો ને પછી મારા જોડે આવું થઈ ગયું. ખ્યાલ આવે છે? તો તમને ઇન્ડિકેશન મળે. ના, તમારો સ્વભાવ કેવો? તમે રિલિજિયસ છો કે નથી? હા, બરાબર. તમને ચિંતા થાય કે ના થાય? તમારું કેસ ટેકિંગ આવું હોય. તમારું એટલે મારું પણ, આપણું બધાનું કેસ ટેકિંગ આવું હોય. અને એટલે આપણને ઇન્ડિકેશન ના મળે ને ઇન્ડિકેશન ના મળે ને એટલે આપણે ફ્રસ્ટ્રેટ થઈ સાહેબ પેશન્ટ માહિતી આપતું જ નથી.
એવું નથી. પેશન્ટ એ માહિતી નથી આપતું જે આપણને ખબર છે. એટલે હનીમેન કહે છે એપોરિઝમ નંબર 6, પ્રિજ્યુડાઇઝ ના રહો. એવું ના રહો કે મને આ જ માહિતી લેવી છે કે આટલી જ માહિતી લેવી છે. પેશન્ટ જે માહિતી આપે એ બધી જ લો. એટલે કેસ ટેકિંગની શરૂઆત હું તમને વારંવાર કહું છું કે માહિતીથી થવી જોઈએ. ખ્યાલ આવે છે? એના પછી છે ડિસઅપોઇન્ટમેન્ટ ફ્રોમ લવ. એવું કંઈ પણ થાય એટલે લવ એટલે એવું ના હોય કે એનું બ્રેકઅપ જ થઈ ગયું, કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જોડેથી જ ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ લવ મળ્યું. કોઈ પણ એનું પ્રિય પાત્ર હોય અને એના જોડે એને એક્સપેક્ટેશન હોય, આશાઓ હોય, અપેક્ષાઓ હોય, અને એ અપેક્ષાઓ પૂરી મેં નતું ધાર્યું યાર તું આવી નીકળીશ, બસ ઇટ ઇઝ કોલ્ડ ડિસઅપોઇન્ટેડ લવ. મને એમ હતું કે આખી દુનિયા મને ખરાબ સમજે છે પણ તું સમજી ગઈ. ધીસ ઇઝ કોલ્ડ ડિસઅપોઇન્ટેડ લવ. ખ્યાલ આવે છે? આવું તમને મળે જ્યારે કેસ ટેકિંગની અંદર, ત્યારે વેરેટ્રમ આલ્બમ વિચારી શકાય. આમાંથી કોઈ પણ કોઝ મળે અને ના પણ મળે તોય વેરેટ્રમ વિચારી શકાય. કોઈ પણ 3 ઇન્ડિકેશન મળવા જોઈએ, પણ કોઝેશન છે એ સૌથી અગત્યનું સિમ્પટમ છે. એટલે કોઝેશન મળે ત્યારે તો ખાસ વેરેટ્રમ આલ્બમ વિચારવાની. ક્લિયર? કોઈ કોઝેશન ના સમજાયું હોય એવું? આના પછી બીજા જનરલ સિમ્પટમ તમને શું મળી શકે પ્રેક્ટિસમાં કોમનલી? સ્ટૂલ લાર્જ with much straining until exhausted with cold sweat. લાર્જ, બધા જ ડિસ્ચાર્જ લાર્જ છે તો એનું સ્ટૂલ પણ લાર્જ હશે. પેશન્ટ નાનું હશે અથવા તો બેડ રિડન પેશન્ટ હશે. આવું સિમ્પટમ તમને ક્યાં મળે? કે જ્યારે તમે બેડ સાઇડેડ પ્રેક્ટિસ કરો, હોમ વિઝિટ કરો, અથવા તો આઈપીડી હોય તમારે ત્યાં, તો તમારી જે બી સ્ટાફ હોય, નર્સ હોય, આયા હોય, અથવા તો પેશન્ટનું રિલેટિવ હોય અને એ પેશન્ટના ડાયપર ચેન્જ કરતું હોય, એ ટાઈમે પણ તમારું ઓબ્ઝર્વેશન ત્યાં હોવું જોઈએ. તમારો સ્ટાફ બી વેલ ટ્રેન્ડ હોવો જોઈએ કે આવું સિમ્પટમ તમને આપે, ઓર આઈધર ડાયપર બદલવા ટાઈમે તમારે હાજર રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? તો તમને ખ્યાલ આવશે. અથવા તો પેશન્ટના મમ્મી કે રિલેટિવ માહિતી આપશે કે સાહેબ વારંવાર ઝાડો જાય છે ને બહુ જ ઝાડો હોય છે આને તો. અથવા તો પેશન્ટના રિલેટિવ છે ને પેશન્ટને ઓલ્ડ એજ હશે ને તો ખાવા નહીં આપે. શું કામ? સાહેબ ઘડી ઘડી ખાય ને પછી ઝાડો નીકળી જાય છે ને કેટલી વાર સાફ કરવું, બહુ બધો ઝાડો હોય છે, ગોદડા બોદડા બધું બગડી જાય છે. પેશન્ટ તમને માહિતી આપે છે પણ તમે એને લો છો? આવું કોમનલી ટોકની અંદર તમને જોવા મળશે. દાદાને છે ને હવે પચતું નથી એટલે અમે બહુ ખાવા નથી આપતા, કારણ કે વારંવાર કપડાં બદલાવી નાખે ને બહુ જ ઝાડો હોય છે એટલે ગાદલા ગોદડા બધું બગડી જાય છે. ઇટ ઇઝ ઇન્ડિકેશન ઓફ વેરેટ્રમ આલ્બમ. Insanity after fright with great coldness of body and diarrhea. Chronic constipation with faintness and cold sweat. Constipation પણ હોય એને સ્ટ્રેનિંગ કરવું પડે પેશન્ટને. Cramps in calves during stool. સાહેબ ગોટલા ચડી જાય છે, પેશન્ટ આવી માહિતી આપશે. ભૂકી દુખે છે, આને ભૂકી કે અમુક લોકલ ટર્મ્સ ની અંદર પિંડી દુખે છે. તો આવા બધા સિમ્પટમ આપે. પેશન્ટ એમ કે સાહેબ સંડાસ જાઉં ત્યારે વધારે દુખે, સીધી વેરેટ્રમ ઘા કરવાની. એ વેરેટ્રમ નું જ સિમ્પટમ છે. અનધર મેડિસિન ઇઝ ક્યુપ્રમેટ. ખ્યાલ આવે છે? મેન્સિસ ટુ અર્લી ટુ પ્રોફ્યુઝ. હવે આ સિમ્પટમ તમને મળે ને, તમે પેશન્ટ ફિમેલ છે, મેલમાં ના મળે હો મેન્સિસના સિમ્પટમ. પેશન્ટ ફિમેલ છે અને પેશન્ટ કહે છે, તમે પૂછો મેન્સિસની હિસ્ટ્રી તો કહે છે કે હા વહેલી માસિકમાં આવી ગઈ હતી અને માસિક દર વખતે વહેલું આવી જાય અને બહુ દિવસ રહે. એક દિવસમાં જે બી પેડ્સ બદલાવા પડે એ બી વધારે બદલાવા પડે, વધારે માસિક આવે. તો મેન્સિસ ટુ અર્લી ટુ પ્રોફ્યુઝ ઇઝ ઇન્ડિકેશન ફોર વેરેટ્રમ આલ્બમ. Complaints after delivery, it is also indication for વેરેટ્રમ આલ્બમ. અને નિમ્ફોમેનિયા. નિમ્ફોમેનિયા એટલે excessive sexual desire is a nymphomania. બરોબર? એના પછી બીજા શું ઇન્ડિકેશન છે? તો આ જનરલ્સ ની અંદર તમને આટલા ઇન્ડિકેશન્સ મળી શકે. હવે આપણે જે જોશું એ PQRS સિમ્પટમ, મતલબ રેર સિમ્પટમ. ઈ મળે તો સીધી વેરેટ્રમ, પણ ઈ બહુ તમને રેરલી મળશે. જરૂર ઈચ એન્ડ એવરી કેસની અંદર તમે ઈ સિમ્પટમ માટે ઇન્ક્વાયર બી નહીં કરી શકો. જ્યારે અત્યાર સુધીના આપણે જે સિમ્પટમ જોયા ઈ તમારા સો કોલ્ડ કેસ પરફોર્માની અંદર મળશે. તમે જ્યારે કેસ ટેકિંગ કરશો તો આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ યાર તમને મળી જ જશે. પણ હવે જે સિમ્પટમ છે એ માત્ર વેરેટ્રમના PQRS સિમ્પટમ છે. એ મળે એટલે સીધી વેરેટ્રમ. તો એગ્રાવેશન બિફોર એન્ડ આફ્ટર મેન્સ, બિફોર એન્ડ ડ્યુરિંગ મેન્સિસ, નોટ આફ્ટર, સોરી.
બિફોર મેન્સીસ અને ડ્યુરિંગ મેન્સીસ એગ્રાવેશન. એગ્રાવેશન ડ્યુરિંગ એન્ડ આફ્ટર સ્ટૂલ. ખ્યાલ આવે છે? cutting colicky pain in abdomen as if bowel were twisted in knots with cramps in limb and rapid prostration. પેટની અંદર દુખાવો થાય, ચૂંક આવે, બરોબર, અને એના સાથે શું થાય છે તો લિમ્સની અંદર ક્રેમ્પ્સ આવે છે. અને આની સાથે અહીંયા બીજી મેડિસિન વિચારી શકાય, એ છે ક્યુપ્રમ મેટાલિકમ, પણ એની અંદર ક્રેમ્પ્સ વધારે હશે અને વેરેટ્રમની અંદર ડિસ્ચાર્જ વધારે હશે. આવી રીતે ડિફરન્શિએટ કરવાની મેડિસિન, અને આ જ હોમિયોપેથી છે. ક્લિનિકની અંદર આવી રીતે જ વિચારાય, બાકી એવું ના હોય કે દરેક કેસને 4 કલાક લેવાનો અને પરફોર્મમાં જે સિમ્ટમ આવ્યા હોય એ નાખી દેવાના. એ નાખી દો તો સો કોલ 25-30 મેડિસિનની અંદર જ પહોંચશો તમે, એનાથી બહાર નહીં નીકળો. ખ્યાલ આવે છે? પેઇનફુલ રિટ્રેક્શન ઓફ એબ્ડોમેન વાઇલ વોમિટિંગ. વોમિટ કરે ત્યારે એકદમ કોન્ટ્રેક્શન થાય, એબ્ડોમેનની અંદર દુખાવો ખૂબ વધારે થાય છે. સાહેબ બેવડો વળી જાય છે ઉલટી કરે ને એટલે. હવે આવું સિમ્ટમ આપે પેશન્ટ, પણ આપણને તો ખબર ના હોય. વોમિટ કરે ત્યારે એકદમ પેશન્ટને બેવડો વળી જાય છે, આવું સિમ્ટમ આપશે લોકલ લેંગ્વેજની અંદર. અથવા તો તમે જોશો તો પેશન્ટને દુખાવો થશે ને પેશન્ટ આમ વોમિટ કરે આ ટાઈમે આમ પકડી લેશે એબ્ડોમેનને, તો એ પણ વેરેટ્રમનું ઇન્ડિકેશન છે. પેરાલિસિસ આફ્ટર કોલેરા ફ્રોમ ડેબિલેટિંગ વાઇટલ ડ્રેન્સ. વાઇટલ ડ્રેન્સ કોઈ પણ એની તકલીફ છે, પેરાલિસિસ નહીં, કોઈ પણ તકલીફ વાઇટલ ફ્લુઇડ લોસ થયા પછી થાય તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર વેરેટ. સાયટિકા પેઇન, પેઇન લાઇક ઇલેક્ટ્રિક શોક. સાયટિકાનો દુખાવો હશે ને ઇલેક્ટ્રિક શોક જેવો પેઇન થશે. હવે ઇલેક્ટ્રિક શોકમાં કેવો પેઇન થાય એના માટે તમારે પ્લગની અંદર આંગળી નાખીને બટન ચાલુ કરવું પડે તો તમને ખબર પડે. ખ્યાલ આવે છે? સાહેબ જણજણાટી થાય છે, સાહેબ ઝાટકા વાગે છે, ઇટ ઇઝ ઇલેક્ટ્રિક શોક લાઇક પેઇન. બરોબર. રૂમેટિઝમ વર્સ એટ વેટ વેધર વિચ ડ્રાઇવ્સ હિમ આઉટ ઓફ બેડ. રૂમેટિઝમ વર્સ એટ વેટ વેધર. બીજી કઈ મેડિસિન? રસ્ટોક્સ. નાવ રસ્ટોક્સ લાઇક સિમ્પટમ બટ કોલ્ડ થિંગ ડિઝાયર. મેડિસિન ઇઝ. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે વેરેટ્રમ આલ્બમ ઇઝ મેડિસિન ફોર ઓનલી ડાયરિયા વોમિટિંગ, પણ આપણે તો જોઈન્ટ પેઇન આવે અને વેટ વેધર એગ્રાવેશન આવે એટલે રસ્ટોક્સ લઈને કૂદી જ પડવાનું. એટલા માટે કહું છું વારંવાર કે ટોટાલિટી બનાવવાની આદત પાડો, એક કે બે સિમ્ટમ ઉપર પ્રિસ્ક્રિપ્શન ના કરો. ખ્યાલ આવે છે? તો હોમિયોપેથી એ ફિલોસોફી છે, અને ફિલોસોફી ભણવાનો નહીં, જીવવાનો સબ્જેક્ટ છે. પ્રેક્ટિસમાં ડે ટુ ડે ની અંદર થવું જોઈએ. ફિલોસોફી એપ્લિકેશનનો સબ્જેક્ટ છે, એ ભણવાનો ને સારી સારી વાતો કરવાનો સબ્જેક્ટ નથી. હું તમને કહું ટોટાલિટી બનાવો, ટોટાલિટી બનાવો, અને બીજા દિવસથી મારી પાસે પેશન્ટ આવે એટલે હું રસ્ટોક્સ જ ઘા કરું વેરેટ્રમ વિચાર્યા વગર. એ ફિલોસોફી નથી. ખ્યાલ આવે છે? માત્ર વાતો કરવી એ ફિલોસોફી નથી. પ્રેક્ટિકલ એપ્લિકેશન એ ફિલોસોફી છે. તો રૂમેટિઝમ સિમ્પટમ્સ લાઈક રસ્ટોક્સ એ વેરેટ્રમ છે. સરકાર સાહેબ આવી રીતે જ યાદ રાખે છે. 25, 30, 35 મેડિસિન યાદ રાખવાની, પછી આમાં આના જેવું આ, આના જેવું આ, આના જેવું આ. સ્ટૂલ ફ્રીક્વન્ટ, કોપિયસ, ગસિંગ, ઇનવોલન્ટરી. ફ્રીક્વન્ટ એટલે વારંવાર, કોપિયસ એટલે બહુ વધારે, ગસિંગ એટલે સીધું નીકળી જાય, ઇનવોલન્ટરી એટલે કંટ્રોલ નથી, રાઈસ વોટર લાઇક વિથ વાયોલેન્ટ વોમિટિંગ, એગ્રાવેશન બાય મોશન, અને કોલેરા લાઇક એટલે વેરેટ્રમ આલ્બમ. ક્લિયર? ના સમજાયું એવું? વાયોલેન્ટ રિએક્શન ટુ પેઇન એન્ડ મેનિયા. ખૂબ જ સેન્સિટિવ પેશન્ટ હોય, એને જરાક દુખાવો થાય તો એ સહન ના કરી શકે, વાયોલેન્ટ રિએક્શન આવે. સાહેબ દાદાને ખબર નહીં જરાક દુખાવો ચાલુ થયો છે આજ સવારનો, પણ દાદા ઉછળા ઉછળ કરે છે, બેડમાં બેસતા નથી. આવું બોલે પેશન્ટ. ના 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 યાર, તું મને ડિઝાયર એવર્જન આપ, હું ના લઈ શકું. આપણે એવું કરીએ છીએ કે તું મને ના મેન્ટલ જ આપ. ભલે વાયોલેન્ટ રિએક્શન ટુ પેઇન છે, પણ ઈ હું નહીં લઉં. સ્વભાવ કેવો ઈ કો. ખ્યાલ આવે છે? એટલે પેશન્ટ આપણને માહિતી નથી આપતું. પેશન્ટ આપે છે એ લેવાની. પેશન્ટ એવું બોલે છે કે સાહેબ દાદાની ઉંમર તો થઈ ગઈ છે, બેડ રિડન જ હોય છે, પણ કાલથી ઝાડા થઈ ગયા છે ને ત્યારના તો આમ સૂતા જ નથી, આમ ઉછળા ઉછળ કરે છે. ખાલી એટલું પૂછવાનું, ઝાડા કેવા હોય છે? સીધી વેરેટ્રમ છે. ખ્યાલ આવે છે? કોન્ફિડન્ટ કે વેરેટ્રમ જ હોય ને, વેરેટ્રમને ઇફેક્ટ કરવી જ પડે એ કેસની અંદર. આ બધા કી નોટ્સ છે.
ઈચ એન્ડ એવરી પેશન્ટમાં તમને નહીં મળે. આગળ જે આપણે સ્ટેટનો જનરલ્સનો અભ્યાસ કર્યો કે લેટ મેન્સીસ, પ્રોફ્યુઝ મેન્સીસ, તો તમે બધામાં મેન્સીસ પૂછો એમાંથી સિમ્ટમ મળે, પણ આવા સિમ્ટમ બધામાં ના મળી શકે તમને. અને હવે જે આપણે આગળ જઈ રહ્યા છીએ એ સિમ્ટમ છે માઇન્ડના, અને વેરેટ્રમની અંદર ઈ સિમ્ટમ અગત્યના છે. શું કામ કે મેડિસિન મેનિયામાં પણ વપરાય છે, મેન્ટલ પેથોલોજીસની અંદર પણ વપરાય છે. તમે જ્યારે સાયકેટ્રિક પેથોલોજી ટ્રીટ કરશો ત્યારે તમને આવા સિમ્ટમ નહીં મળે. શું કામ? પેશન્ટ સાયકેટ્રિક દવાઓ લેતું હશે એટલે સપ્રેસ્ડ સ્ટેજમાં હશે, એટલે તમને એવા કોઈ સિમ્ટમ નહીં મળે. જો પેશન્ટ ઈ દવાઓ બંધ કરી નાખે તો એવા સિમ્ટમ પ્રોડ્યુસ થાય. પણ તમારે પેશન્ટને શું પૂછવાનું કે શરૂઆત કઈ રીતે થઈ, ઈ ટાઈમ દરમિયાન શું થયું, અને એનામાંથી કંઈ મળે તો ઠીક છે, બાકી આ બધા સિમ્ટમ ભણવાના, યાદ રાખવાના, મળે તો ઠીક છે, બાકી હવેના એરાની અંદર નહીં મળે. હનીમેન ટાઈમની અંદર મળતા હતા. શું કામ? ત્યારે આવી સાયકેટ્રિક ડ્રગ્સ અવેલેબલ નથી અધર સ્કૂલ ઓફ મેડિસિનની, એના કારણે ઈ સપ્રેસ્ડ સ્ટેજમાં નતા. અત્યારે તમારી બાજુમાં વેરેટ્રમનું પેશન્ટ બેઠું હોય તો તમને ખબર ના મળે કે આ નિમ્ફોમેનિક હશે. ઈ નોર્મલ લાઈફ જ જીવતું હોય, બટ વિથ મેડિસિન, કાયમી ધોરણે દવાઓ લેતું હશે. ખ્યાલ આવે છે? સાયકેટ્રિક મેડિસિન એટલે તમને હવે આપણે જે ચર્ચા કરશું એવા સિમ્ટમ પ્રેક્ટિસમાં રેરલી મળશે. માઇન્ડ, ફુલિશ બિહેવિયર. વેરેટ્રમનું બિહેવિયર ફુલિશ હોઈ શકે. ફુલિશ એટલે કેવું? કોને કહેવાય ફુલિશ બિહેવિયર? કેવું બિહેવિયર કરે? મૂર્ખ. બસ આપણને આટલી જ ખબર છે. ખ્યાલ આવે છે? સાહેબ લખો ફુલિશ બિહેવિયર કરું છું, મને વેરેટ્રમ આપો, આવું કહેશે પેશન્ટ? તો ફુલિશ બિહેવિયર નક્કી કોણ કરશે? કેવા બિહેવિયર ને ફુલિશ બિહેવિયર કરશો કહેશો તમે? યસ. તો એને જેસ્ટિંગ, જોક્સ એની પણ આદત હશે. અને ફુલિશ બિહેવિયર ઈ શેના માટે કરશે? શું કામ કે એને પોતાની પ્રાઇડ બનાવી રાખવી છે કે લોકો મને રેકોગ્નાઇઝ કરે, મને લોકો જુએ કે હું અહીંયા છું, મને ઇમ્પોર્ટન્સ આપે. શું કામ ઇમ્પોર્ટન્સ આપે? કારણ કે હું એક ગ્રેટ માણસ છું. એટલે શું લેવાય? ડેલ્યુઝન હી ઇઝ ગ્રેટ, એટલે આવ્યું. અને આમાં તમે કોરિલેટ કરી શકો સિમ્ટમ્સ કે શું કામ આવ્યું, કેમ આવ્યું. શું કામ કે આ મેન્ટલ્સ છે. આમાં ઇન્ટરપ્રિટેશન કરવાનું આવશે તમને. પણ આવું બધું હવે મળવું ખબર નહીં કેટલું મળશે પ્રેક્ટિસની અંદર. સો ફુલિશ બિહેવિયર, ડિસ્ટ્રક્ટિવનેસ. સાહેબ ખબર નહીં આ મકોડો જાતો હોય ને તો આમ કરીને મારી નાખે. આ પેશન્ટે તમને કહી દીધું, ના 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 બેન મને ઈ સિમ્ટમ ના જોઈએ. હંસા, એ સિમ્ટમ ના જોઈએ. ખ્યાલ આવે છે? તું મને થર્મલ કે, તમે મને બેન એ સિમ્ટમ ના જોઈએ. તમે મને એમ કહો ને ઠંડુ વધારે ગમે કે ગરમી વધારે ગમે. પેશન્ટ તમને PQRS આપે છે કે મકોડો જોઈને આમ મારી નાખે છે. ઇટ ઇઝ ડિસ્ટ્રક્ટિવનેસ ના. વીક મેમરી, ઓલ્ડ એજ નું મેડિસિન છે તો બટ ઓબ્વિયસ છે વીક મેમરી ના સિમ્ટમ મળશે. રેસ્ટલેસનેસ, વાયોલેન્ટ, ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ એઝ વેલ એઝ ઇમોશનલ. કોઈ પણ ઇફેક્ટ પછી ફિઝિકલ, મેન્ટલ કે ઇમોશનલ પછી જો રેસ્ટલેસનેસ ડેવલપ થાય તો વેરેટ્રમ આલ્બમ વિચારી શકાય. ડિસ્પેર ઓફ સોશિયલ પોઝિશન. ચાઇલ્ડ હેઝ ક્રેઝ ફોર ઇટિંગ ઓન સ્ટૂલ. ખ્યાલ આવે છે? બાળક પોતાનું ને પોતાનું સંડાસ ખાઈ જાય. હે આવું હોતું હશે કઈ? બસ ઈ PQRS છે. એવું ના હોય એ જ PQRS છે. હનીમેન એ કે છે આવું જ શોધો. આખું કેસ ટેકિંગ કરી લીધું, એમાં પછી તમને પેશન્ટના મમ્મી એમ કે સાહેબ ખુલ્લામાં સંડાસ જાય ને તો ખબર નહીં સંડાસથી રમ્યા કરે ને પછી સંડાસ વાળી આંગળીઓ મોઢામાં નાખે. આયું સિમ્ટમ? પ્રિસ્ક્રાઇબ વેરેટ્રમ. કોઈ બાળક હોય જે સંડાસમાં કલાક અડધો કલાક બેસે છે અને પછી એના મમ્મી પપ્પા જોવે છે કે આ શું કામ અંદર બેઠું, અને પછી એમને ખબર પડે કે ઈ તો સ્ટૂલ ખાય છે. હે અનધર મેડિસિન ઇઝ કઈ આવે બીજી મેડિસિન? ઇટિંગ ઓન સ્ટૂલ, હાયોસાઇમસ. ખ્યાલ આવે છે? આ સાયકેટ્રિક ઇલનેસીસ ની અંદર તમને મળે આવા સિમ્ટમ, અને ઓલ્ડ એજ ની અંદર મળે. પણ જો એની અધર સ્કૂલ ઓફ મેડિસિન ની દવાઓ ચાલુ ના હોય તો મળશે. ઓલ્ડ એજ ની અંદર પણ તમને મળશે. સાહેબ માજી છે ને, માજીને 60 બુદ્ધિ નાઠી ગઈ છે હવે. અમારા માજીને તો દાદીમાં છે ને ખબર નહીં સંડાસ કરે ને પછી સંડાસથી રમ્યા કરે. આવું મળે સિમ્ટમ.
હજી પણ ગામડાની અંદર આવા પેશન્ટ છે કે જેમની ઓલ્ડ બીજી સ્કૂલની દવાઓ નથી ચાલુ, તો એમાં આવા સિમ્ટમ તમને મળે છે. પણ ના હંસા ના, એ સિમ્ટમ ના જોઈએ. તું મને કે ચીલી છે કે હોટ છે, મેન્ટલમાં શું છે, ખ્યાલ આવે છે? આ ઇન્ડિકેશન છે, પકડો અને દવા આપો. હોપલેસનેસ, બ્રુડિંગ when alone, સાયલેન્ટ બ્રુડિંગ. બ્રુડિંગ એટલે યસ, સેડ થોટ્સ, જૂના થોટ્સ, મેં આવું કરી નાખ્યું, ભૂલ કરી નાખી, મારે આવું નતું કરી જોઈતું તું, ફલાણાના લગ્ન ફલાણા જોડે મેં કરાવ્યા ને આમ ને તેમ ને. તો ઓલ્ડ એજમાં શું કરે લોકો, ગરડા લોકો? આ જ વસ્તુ થતી હોય. વાયોલેન્ટ મેનિયા અલ્ટરનેટ વિથ સાયલેન્સ એન્ડ રિફ્યુઝ ટુ ટોક. હવે તમને જ્યારે સાયકેટ્રિક કેસીસ મળે છે તો એની અંદર તમારે પૂછવાનું હોય કે અલ્ટરનેટ આવે. વાયોલેન્ટ મેનિયા અલ્ટરનેટ વિથ સાયલેન્ટ, વાયોલેન્ટ મેનિયા અલ્ટરનેટ વિથ ચીયરફુલનેસ, હોપલેસનેસ અલ્ટરનેટિંગ વિથ ચીયરફુલનેસ. સાહેબ ખબર નહીં ગાંડો થઈ ગયો છે, અમુક વાર બધું તોડફોડ કરી નાખે ને અમુક વાર એકલો બેઠો હોય. આવું સિમ્ટમ આપ્યું પણ આપણને ના, મને યાર તમે સેન્સેશન આપો, મને ડેલ્યુઝન આપો, ઈ સિમ્ટમ હું ના લઉં. પણ પેશન્ટ કહે છે કે વાયોલેન્ટ મેનિયા વિથ સાયલેન્ટ, તો સીધી ઇન્ડિકેશન છે વેરેટ્રમ આલ્બમનું. નેવર સ્પીક્સ ટ્રુથ, પ્રેઝ, સિંગ્સ, એવરીથિંગ ઇઝ ફોર અપહોલ્ડિંગ ઇઝ સોશિયલ પોઝિશન. એને સોશિયલ પોઝિશનનું બહુ છે, એને માનનું બહુ છે કે લોકો મને ગણે. શું કામ? ડેલ્યુઝન, હી ઇઝ ગ્રેટ મેન. હું બહુ મોટો માણસ છું, હું ઊંચો માણસ છું, હું લોકોને હસાવું છું. અને આનાથી પણ એક સ્ટેપ આગળ જાય. ડેલ્યુઝન, હી ઇઝ ગોડ. बाबा जा बच्चा हो जाएगा, मैं कह रहा हूं ना तो हो जाएगा, बाबा ने कह दिया है. डेल्यूजन, ही इज ग्रेट मैन. डेल्यूजन, ही इज गॉड. પછી અનધર ડેલ્યુઝન, હી ઇઝ ટોકિંગ વિથ ગોડ. તારું કામ થઈ જશે દોસ્ત, જા, મને માતાજી કહે છે, મારી માં કહે છે, થઈ જશે તારું કામ. આવા બધા જે પર્સન્સ હોય, મને માતાજી સપનામાં આવે, ઇટ ઇઝ પ્રોફેશન, એ અલગ વસ્તુ છે. માતાજી સપનામાં આવે, ભગવાન સપનામાં આવે, પીર સપનામાં આવે, બાબા સપનામાં આવે. ડેલ્યુઝન, હી ઇઝ જીસસ ક્રાઇસ્ટ, એવું ડેલ્યુઝન છે. અગેન મેડિસિન ઇઝ વેરેટ્રમ આલ્બમ. ખ્યાલ આવે છે? અને એના પછી કહે છે હું કહું એમ તો થવું જ જોઈએ. ધેન ડોમિનેટિંગ. પછી હું કહું છું એટલે તમારે મને સાંભળવો જ પડે. હું બધી નવી વાતો કરીશ. લોક્વાસિટી. વોન્ટ્સ ટુ શો ઓફ, હું શો ઓફ કરીશ. શું કામ? તમે મને માન આપો, મારી સોશિયલ પોઝિશન અપ થાય. ડેલ્યુઝન, સી ઇઝ પ્રેગ્નેન્ટ, ફોરસેકન ફિલિંગ, એને એકલું લાગે એટલે એ વાતોડિયો સ્વભાવ હોય, એટલે એને માન જોઈતું હોય કે મને લોકો રેકોગ્નાઇઝ કરે, લોકો મને માન આપે. લોક્વાસિટી, મોટા ભાગે એની ટોક કેવી હોય? લેસિવિયસ ટોક. એટલે અમુક જ્યારે ફ્રેન્ડ સર્કલની અંદર બધા બેઠા હોય ત્યારે કોઈક એવું દરેક ફ્રેન્ડ સર્કલની અંદર હોય કે એની દરેક વાતોની અંદર આવી જ બધી વાતો આવતી હોય, લોક્વેશિયસ જ વાતો આવતી હોય, તો એના માટે તમે વેરેટ્રમ આલ્બમ વિચારી શકો. ઇવન જ્યારે તમારે એના માહિતી ખાલી પેશન્ટ પાસે ના લેવાની હોય, એના ફ્રેન્ડ્સ પાસે બી લેવાની હોય, અને એના ફ્રેન્ડ્સ તમને કે સાહેબ એક નંબરનો માણસ, સાહેબ બેઠો હોય ને તમે હસી હસીને બઠ્ઠા પડી જાઓ, દાંત કઢાવીને તમને બેવડા વાળી નાખે, એવો ને શું જોક કરે સાહેબ, પણ ખબર નહીં હમણાં છે ને થોડા ટાઈમથી આવો થઈ ગયો છે, કશું બોલતો નથી અને જૂની વાતો જ વગોડ્યા કરે છે. સો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર વેરેટ્રમ આલ્બમ. સાહેબ જોક્સ કરે એટલે મારે તો તમારી સામે બોલાય નહીં, કેવા જોક કરે, કેવી વાતોમાંથી જોક લઈ આવે, અને એવા જોક હોય ને કે આમ કોઈ સાંભળી જાય ને એને તો એમ થઈ જાય કે ઓહો આ માણસ તો કેવો ખરાબ હશે, પણ હકીકતમાં એ સાહેબ એવો માણસ નથી, ભગવાનમાં તો બહુ માને છે. એ ખાલી જોક જ એવા કરતો હોય છે, ખાલી હસાવવા માટે એ એવું કરે. તો પેશન્ટે તમને આખી વેરેટ્રમ કહી દીધી, પછી તમારે બીજું કાંઈ શોધવાની જરૂર ના હોય. સો ધીસ ઇઝ માઇન્ડ ઓફ વેરેટ્રમ. ડ્રીમ ઓફ ડોગ, ડ્રીમ ઓફ હન્ટિંગ, ડ્રીમ ઓફ એન્ઝાઇટી, ડ્રીમ ઓફ એંગર એન્ડ ડ્રીમ ઓફ ફ્રાઇટફુલ ડ્રીમ્સ. આ કંઈ પણ ડ્રીમ હોય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર વેરેટ્રમ આલ્બમ. તો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળવા જોઈએ. ના મળે યાર? મળે કે ના મળે તમને? તો હવે કાલથી વેરેટ્રમ, આજથી જ, હમણાંથી જ વેરેટ્રમ આમ આપતા આવડી જવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ક્લિયર વેરેટ્રમ આલ્બમ? તમને કોઈને કાંઈ